હેલો, ગુડ મોર્નિંગ. થોડું અઘરું ચઢાણ આવ્યું છે ને, થઈ જશે, મહેનત કરતા રહેજો. આપણે 11મા ધોરણની શરૂઆત કરી હતી એ વખતે તમારા જે પ્રશ્નો આવતા ડિફિકલ્ટી ડાઉટના, એમાં મને એવું લાગે છે ઘણો ઘટાડો થઈ ગયો છે. હું મારા મોબાઈલમાં જોઉં તો શરૂઆતમાં એકાદ બે વખત કંઈક ડિફિકલ્ટી મોકલી હોય એવા ઘણા વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો એ પછીથી સ્ક્રીન ઉપર દેખાણ જ નથી ક્યારેય. મહેનત તો કરો છો ને બરાબર. બહુ શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન વખતે મેં તમને કીધું હતું કે અમે તમારી ડિફિકલ્ટી સોલ્વ કરવા માટે તત્પર છીએ. જવલ એવું બન્યું હશે કે થોડું લેટ થયું હોય કોઈ કારણોસર, અને શરૂઆતમાં તો એવું બનતું હતું કે વિદ્યાર્થીઓ ફોન કરતા હતા, મને આ વસ્તુ ફોન ઉપર સમજાવો અને મને લખેલું તમે છે નથી હજી ખ્યાલ આવતો. એમ બધું બંધ થઈ ગયું હમણાં. ચોમાસાનો ભેદ લાગી ગયો. હે, હવે તો ચોમાસું વિદાય લઈ ગયું. હવે ભેજ ઉડાડો. ચાલો આપણી દાખલાની વાતને આપણે આગળ વધારીએ. હું પાછો 1 થી નંબર આપું છું, કારણ કે ગઈકાલના નંબર પાછા મને યાદ નથી શું હતા એ. તમે જોઈ લેજો. એક સરસ દાખલો છે. સાબિત કરો. √2 પ્લસ √2 પ્લસ √2 પ્લસ 2 cos 8 થીટા. કેટલા બધા છાપરા થઈ ગયા. પણ એમાં કાંઈ મૂંઝાવા જેવું નથી. એ છાપરા દોરવા એટલી જ તકલીફ છે, બાકી ગોઠવણ સાવ સરળ છે, મૂંઝાતા નહીં. ઇક્વલ ટુ 2 cos થીટા, અને શરત આપી છે 0 લેસ ધેન થીટા લેસ ધેન π/8. સમજીએ. જો ડાબી બાજુથી જ શરૂ કરાય ને, કે જમણી બાજુથી શરૂ કરશો? પેલું ફિઝિક્સમાં અને તમે શીખો ને, ગુરુત્વાકર્ષણ બળ જે દિશામાં લાગતું હોય એ દિશામાં તમે કામ કરો તો બળ છે એ તમને મદદ કરે, પણ એનાથી વિરુદ્ધ દિશામાં તો બળ છે એ તમારો પ્રતિકાર કરે. એટલે જબાથી ડાબા ચાલતા નહીં, એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ચાલવાની વાત થઈ. ઓકે, અંદરથી સોલ્વ થશે. આ 2 પ્લસ 2 cos 8 થીટા છે ને, એમાંથી આપણે 2 કોમન કાઢીએ. રૂટ ઓછા ના થાય ત્યાં સુધી રૂટ કરવા પડશે. ફૂટપટ્ટી લઈને બેસી જાજો લીટા કરવા. 2 કોમન કાઢો એટલે 1 પ્લસ cos 8 થીટા થયું. ઓકે, તમારા સૂત્રોની યાદી જુઓ. 1 પ્લસ cos 2 થીટા, તો 2 cos સ્ક્વેર થીટા. 2 થીટાનો જવાબ થીટાના વિધેયમાં આવ્યો ને, તો 8 થીટાનો જવાબ 4 થીટામાં આવે. નિરાતે વિચારતા રહ્યો. 2 અહીંયા શું થશે? 2 cos સ્ક્વેર 4 થીટા. સૂત્રનો ઉપયોગ કર્યો આપણે. 1 પ્લસ cos 2 આલ્ફાનું સૂત્ર હતું ને, એનો ઉપયોગ કર્યો. ઓકે, હવે આ ગુણાકાર નથી બતાવવો, એનું વર્ગમૂળ જ વિચારવું છે, કારણ કે 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ તો થાય જ ને. તો એનું વર્ગમૂળ, ધન કે ઋણ એ પછી નક્કી કરીએ, પેલા વર્ગમૂળ લખી લઈએ. એટલે રૂટ ગયો, વર્ગમૂળ કાઢ્યું ને, એટલે શું વધ્યું? 2 cos 4 થીટા. એક છાપરું ઓછું થઈ ગયું, એક છાપરું ઉડી ગયું, હે ને?
એ વર્ગમૂળ ધન હશે, એનું કારણ આપણે આપીએ અહીંયા. તમને શરતમાં આવું કીધું છે 0 લેસ ધેન થીટા લેસ ધેન π/8. 4 થીટાના વિધેયનું વર્ગમૂળ તમે મેળવ્યું ને, બરાબર ને? 4 થીટાનું વિધેય હતું ને, તો એને 4 વડે ગુણી નાખો એટલે 0 લેસ ધેન 4 થીટા લેસ ધેન π/2 પહેલું ચરણ. પછી cos 4 થીટા ધન છે એવું લખવાની જરૂર નથી. 4 થીટા પહેલા ચરણમાં છે એમ કહી દીધું એટલે આવી ગયું બધું એમાં. ઓકે, વળી પાછા બે પદમાંથી સહગુણક કોમન, 2 કોમન, 1 પ્લસ cos 4 થીટા. વળી પાછું સૂત્ર યાદ કરો, 1 પ્લસ cos 4 થીટા એટલે જવાબ 2 થીટાના વિધેયમાં આવશે ને. શું થશે? 2 cos સ્ક્વેર 2 થીટા, 2 કાઉન્સમાં 2 cos સ્ક્વેર 2 થીટા. હવે એનું વર્ગમૂળ કાઢશું. 2 cos 2 થીટા અંડર રૂટ 2 પ્લસ 2 cos 2 થીટા. એ ધન હોવાની ખાતરી છે, જોઈ લઈએ. આપણને 0 લેસ ધેન થીટા લેસ ધેન π/8 આમ આપ્યું છે ને, તમે એને 2 વડે ગુણો. 0 ને π/4 ની વચ્ચે પહેલું ચરણ જ થયું. ફરીથી 2 કોમન, 1 પ્લસ cos 2 થીટા. હા, હવે મૂળ સૂત્ર આવી ગયું ને, ઓરિજિનલ. 2 cos સ્ક્વેર થીટા એનું વર્ગમૂળ 2 cos થીટા, એ પણ ધન વર્ગમૂળ, કારણ કે 0 લેસ ધેન થીટા લેસ ધેન π/8. π/8 એટલે π/4 નું અડધું મૂલ્ય. π/4 એટલે 45 અંશ થાય ને, તો એનું અડધું મૂલ્ય એટલે 22.5 અંશ. તો પેલા ચરણમાં થયું ને, બરાબર? એટલે ધન વર્ગમૂળ. જબર, મજા આવે એવો દાખલો હતો ને. સરસ, ચાલો બીજો એના પછીનો દાખલો ગણીએ આપણે. નંબર 2. એક આવું પરિણામ સાબિત કરવાનું છે. cos 6 થીટા ઇક્વલ ટુ 32 cos raised to 6 થીટા માઇનસ 48 cos raised to 4 થીટા પ્લસ 18 cos સ્ક્વેર થીટા માઇનસ 1. રકમ જોઈને તમે બી ના જાતા. જો આપણી પાસે એક આવું સૂત્ર છે, cos 3 થીટા બરાબર 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. અહીંયા 6 થીટા છે એટલે થીટાના બદલે 2 થીટા થયા ને, 3 દુ 6, બરાબર? લખું ચાલો, માટે cos 3 થીટાના બદલે આપણે 2 થીટા મૂકીએ એટલે આવું થાય ને, 4 cos ક્યુબ 2 થીટા માઇનસ 3 cos 2 થીટા. આ તો cos 6 થીટા થઈ ગયું. આમ તો મારે શરૂઆત ડાબી બાજુથી કરવી હતી, પણ તમને વ્યવસ્થિત સમજાય એટલે મેં સૂત્રથી શરૂઆત કરી, એટલે ડાબી બાજુ આવી ગઈ. હવે જમણી બાજુ થીટાનું વિધેય આપણે લઈ આવવાનું છે. તો cos 2 થીટાના cos થીટાના સ્વરૂપમાં સૂત્રો તો છે જ ને. cos 2 થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 એનો ઘન, બરાબર? માઇનસ 3 cos 2 થીટાની જગ્યાએ આપણે સૂત્ર મૂકવાનું છે, 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1.
2 cos સ્ક્વેર થીટા -1. ઘનનું વિસ્તરણ આવડે ને? આવડે જ ને. પેલા પદનો ઘન એટલે 8 cos રેસ ટુ 6 થીટા માઇનસ બીજા પદનો ઘન -3 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે -6 cos સ્ક્વેર થીટા કૌંસમાં a - b એમ લખતા હતા ને, એટલે મૂળ પદ જેનું તમે વિસ્તરણ કર્યું છે તે, એટલે 2 cos સ્ક્વેર થીટા -1. આ પદ એમને રહેવા દઈએ હમણાં, પછી એક સાથે બધાનો ગુણાકાર કરીએ ને, ગુણી નાખશું ત્યારે. ઓકે, અંદર પેલા ક્લિયર કરી લઈએ ગુણાકાર કરીને, પછી 12 થી 4 થી ગુણશું. 12 4 ગુણાકારમાં છે ને, પછી આપણે ગુણશું. 8 cos રેસ ટુ 6 થીટા -1. આને ગુણીએ એટલે -12 cos રેસ ટુ 4 થીટા -12 cos રેસ ટુ 4 થીટા માઇનસ માઇનસ પ્લસ 6 cos સ્ક્વેર થીટા -3 2 cos સ્ક્વેર થીટા -1. હવે ગુણાકાર કરીએ અને ખાલી પદ ગોઠવવાના છે એટલે તમારી જમણી બાજુ આવી જશે. 4 × 32 cos થીટાની 6 ઘાત -4 -48 cos થીટાની 4 ઘાત પ્લસ 24 cos સ્ક્વેર થીટા -6 અને માઇનસ માઇનસ પ્લસ 3. સૌથી પહેલા 6 ઘાત વાળું પદ, પછી 4 ઘાત વાળું પદ, 2 ઘાત વાળા 2 પદ એટલે 24 માંથી 6 બાદ 18 અને 3 માંથી 4 ગયા -1. જબર. એ દાખલો હજી એક બીજી રીતે ગણી દઉં. થોડો મોટા પદ છે, તમને કોઈને આ રીત ન સમજાય તો એક અન્ય રીત પણ આપીએ. આપણે 3 થીટાના સૂત્રનો ઉપયોગ કર્યો ને, એના બદલે તમે 2 થીટાના સૂત્રનો પણ ઉપયોગ કરી શકો. 6 થીટાને 3 × 2 થીટા લખાય તો 2 × 3 થીટા લખાય ને, બરાબર? આપણી પાસે આવું સૂત્ર છે, cos 2 થીટા cos 2 થીટા ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા -1. આપણે થીટાના બદલે 3 થીટા મૂકીએ એટલે 2 કૌંસમાં 3 થીટા બરાબર 2 cos સ્ક્વેર 3 થીટા -1. આ થઈ ગયું cos 6 થીટા. અચ્છા, cos 3 થીટાનું સૂત્ર તો તમને ખબર છે ને, હમણાં જ આપણે ઉપયોગ કર્યો. 4 cos ક્યુબ થીટા -3 cos થીટા, એનો વર્ગ છે -1. વર્ગનું વિસ્તરણ કરવું છે, પછી 2 વડે ગુણતા જવું હોય, ફાવે તો વાંધો નહીં, ગુણી નખાય. ચાલો, 4 નો વર્ગ 16, 16 દુ 32 cos થીટાની 6 ઘાત મધ્યમ પદ, 4 તેરી 12, 12 દુ 24, 24 દુ 48 અને cos ક્યુબ ગુણ્યા cos એટલે cos ની 4 ઘાત -3 cos થીટાનો વર્ગ એટલે 9 cos સ્ક્વેર થીટા, એને 2 વડે ગુણો એટલે 18 cos સ્ક્વેર થીટા -1. હા, એટલે આ તો હાવ ટૂંકું થઈ ગયું. પહેલે ક્यों નહીં બતાયા? જુદી જુદી રીતો તમે શીખો એટલા માટે, જુદા જુદા સૂત્રો એ બાને તમે યાદ રાખો. ભલે તમે આ રીતે પાકું કરજો. ઓકે, ચાલો એના પછીનો દાખલો ત્રીજો. સાબિત કરો tan થીટા
into 10 pi/3 plus theta into 10 pi/3 minus theta equal to 10 3 theta. તે પરથી આટલું સાબિત કર્યા પછી તે પરથી તારવો કે, એટલે એનો ઉપયોગ કરીને આપણે અગાઉ એવા દાખલા ગણ્યા છે સાઇન કોસમાં. 10 6 અંશ, 10 42 અંશ, 10 66 અંશ, 10 78 અંશ બરાબર 1. એટલે તમે જે પરિણામ સાબિત કરશો એની મદદથી તમારે આ દાખલો પછી ગણવાનો રહેશે. એટલે પેલા ઉપરનું પરિણામ છે એ સાબિત કરી લઈએ, પછી આપણે કોસમાં અને સાઇનમાં એવું ગણ્યું છે. થીટા બરાબર 6 અંશ લીધા, અને પછી 60 વત્તા 6 એટલે 66 ને 60 ઓછા 6 એટલે 54 ને યાદ આવે છે. કોસ 54 નહોતા, આપણે ગુણ્યા ને ભાગ્યા. કોસમાં હતો કે સાઇનમાં હતો દાખલો મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એવો દાખલો ગણ્યો છે આપણે. આ જ સંખ્યાઓ હતી 6 42 66 78. એવું પરિણામ સાઇન માટે છે, એવું પરિણામ કોસ માટે છે અને ટેન માટે છે, પણ એ સ્વતંત્ર સાબિત કરવાના નથી. અજ્ઞાત સંખ્યાઓ થઈ ગઈ ને બધી, ભાગ પાડીને તમે કોષ્ટકમાં ન જઈ શકો. એનીવે પેલા આ સાબિત કરી દઈએ આપણે. tan theta into 10 pi/3 plus theta into 10 pi/3 minus theta. 10 માં સરવાળા સૂત્રની વાત, સરવાળા સૂત્રના ચેપ્ટરમાં, એટલે અહીંયા બે જગ્યાએ સરવાળા સૂત્રનો ઉપયોગ કરશું. 10 ગુણ્યા 10 એનું તો કોઈ સૂત્ર છે નહીં, બરાબર ને. 10 pi/3 પ્લસ tan થીટા છેદમાં 1 માઇનસ tan pi/3 ઇન્ટુ tan થીટા. એ જ રીતે અહીંયા tan pi/3 માઇનસ tan થીટા ના છેદમાં 1 પ્લસ tan pi/3 ઇન્ટુ tan થીટા. अच्छा, tan pi/3 કોષ્ટકનું મૂલ્ય છે, તમને ખબર છે ને, √3 પ્લસ tan થીટા છેદમાં 1 માઇનસ √3 tan થીટા. છેલ્લું પદ √3 માઇનસ tan થીટા અપોન 1 પ્લસ √3 tan થીટા. ગુણાકાર કરવાનો છો, લસા ના લેતા, સરવાળો નથી, બધાનો ગુણાકાર છે ત્રણેય પદનો. એટલે અંશમાં આ tan થીટા છે ને એ એમને એમ લખું છું. આ બેનો ગુણાકાર પેલા કરી નાખીએ. a પ્લસ બી ગુણ્યા a માઇનસ બી હોય તો a² માઇનસ b² થાય ને, પેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, એવું છેદમાં પેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. હવે આ tan થીટા થી આપણે અંદર ગુણી નાખીએ તો એ થશે 3 tan થીટા માઇનસ tan ક્યુબ થીટા એના છેદમાં 1 માઇનસ 3 tan સ્ક્વેર થીટા. યાદ કરો સૂત્રની વાત, એ tan 3 થીટાનું સૂત્ર છે. હાલો, એ પરિણામ સાબિત થઈ ગયું. હવે tan 6 tan 42 એ ગોઠવણ કરવાની છે. સૌથી નાનો ખૂણો હોય ને એને તમારે થીટાની જગ્યાએ વિચારવો. આ પ્રકારનું પરિણામ હોય તો સૌથી નાનો ખૂણો થીટાની જગ્યાએ વિચારી અને પછી બાકીના પદ એ તમારે સેટ કરવા, એટલે ગોઠવાતું જશે. ગોઠવણ તો થયેલી જ હોય તો જ સાબિત થઈ શકે ને. tan 6 tan 42 tan 66 tan 78.
આપણે થીટાની જગ્યાએ 6 અંશ લઈએ એટલે આ 66 થયા. 2 એટલે 60 અંશ થાય ને. 60 + 6 66. 60 - 6 54. tan 54 નથી આપણી પાસે એટલે આપણે tan 54 વડે ગુણી અને ભાગશું અને પછી પદની ગોઠવણ. જો 1/, tan 54. સૌથી પહેલા શું જોઈએ છે? tan 6, પછી tan 66, પછી tan 54. બાકીના બે પદ એ હમણાં એમને એમ રહેશે. tan 42, tan 78. બીજા રાઉન્ડમાં તમારો વારો. પેલા બે પદને કહી દો, બીજા રાઉન્ડમાં તમારો વારો લઈ લેશું, બરાબર? આની એક્ઝેક્ટ આવી ગોઠવણ બતાવી દઈએ તો તમે સીધો જવાબ લખી શકો એનો, પછી વચ્ચેલા સ્ટેપ આપવા પડે નહીં, કારણ કે તે પરથી કીધું છે ને, એટલે તમે એનો ઉપયોગ કરી શકો એ પરિણામનો. એટલે એને એ રીતે એ સ્વરૂપમાં ગોઠવી દઈએ આપણે. થીટાના બદલે 6 તો 66 છે એ 60 + 6 અને 54 છે એ 60 - 6 અને ગુણાકારમાં આપણે આ બે પદને કીધું હતું. તમે શાંતિ રાખજો, નેક્સ્ટ રાઉન્ડમાં તમારો વારો. હવે જુઓ, એક્ઝેક્ટ આ ગોઠવણ આવી ગઈ. થીટાના બદલે શું છે? 6 અંશ. તો તમારો છેલ્લો જવાબ શું થશે? tan 18 અંશ. થીટા બરાબર 6 એટલે 6 તેરી 18 થયા ને. 1/tan 54 અંશ આ હવે કાઉન્સ કરવાની કઈ જરૂર નથી દેખાતી. tan 18 છતાંય કાઉન્સ કરી દે, એટલે તમને ખ્યાલ દઈએ કે આ કાઉન્સમાંથી આ આવ્યું હતું એમ. અને બાકીના બે પદ હજુ એક વખત ગોઠવણ થશે. હવે સૌથી નાનો ખૂણો 18 એટલે થીટાની જગ્યાએ આપણે શું લેવાનું? 18. tan 54. હવે એ ત્રણ પદની ગોઠવણ કરીએ આપણે સાબિત કરેલા પરિણામ મુજબ. અહીંયા 18 મૂકો એટલે આ 60 + 18 એટલે 78 થયા ને. તો ત્રીજું પદ છે એને અહીંયા વચ્ચે લઈ લઈએ અને 78 ને 60 + 18 આમ લખીએ. 60 - 18 એટલે 42. તો tan 42 ને આ રીતે રજૂ કરીએ, 60 - 18. વળી પાછી આ ગોઠવણ થઈ ગઈ. જવાબ પાછો કેટલો? tan 3 થીટા. 18 ના 3 ગણા એટલે 54. તો 1/tan 54 ગુણ્યા tan 54 બરાબર 1. મજા આવે દાખલો છે ને? ચોથો દાખલો. આપણે ત્રીજો દાખલો ગણ્યો ને એ મુજબનો, પણ કંઈક ફેરફાર છે એમાં, સાબિત કરો. tan થીટા + tan π/3 + થીટા + tan 2π/3 + થીટા = 3 tan 3 થીટા. તે પરથી ત્રીજા દાખલાની જેમ એક પરિણામ આપણે તારવશું. tan 20 અંશ + tan 80 અંશ
પ્લસ 10 140 અંશ બરાબર 3√3. એની તો પછી વાત કરવાની હોય ને, પેલા તો સાબિત કરી લેવાનું છે પરિણામ, પછી એનો ઉપયોગ કરવાનો છે. ઓકે, ચાલો આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ. ત્રીજા દાખલાની જેમ પેલા તો સરવાળા સૂત્રનો ઉપયોગ કરશું, કારણ કે 10 + 10 એવું કોઈ સૂત્ર આપણી પાસે નથી. અવયવ સૂત્રો છે એ તો માત્ર સાઇન કોસ માટે જ છે ને, એટલે આ બે જગ્યાએ આપણે સરવાળા સૂત્રનો ઉપયોગ કરીએ. ત્રીજા દાખલામાં ગણ્યું હતું એમ. ઓકે, tan θ + 10 π/3 + tan θ એના છેદમાં 1 - tan π/3 tan θ. એના પછીના પદ માટે એ જ રીતે tan 2π/3 + tan θ છેદમાં 1 - tan 2π/3 ઇન્ટુ tan θ. જોજો આમાં સરવાળો છે, ગુણાકાર નથી, આમાં લસા આવશે. અચ્છા, tan π/3 નું મૂલ્ય તમને ખબર છે કેટલું? √3. tan 2π/3 ડાયરેક્ટ કોષ્ટકમાં ન આવે, પણ તમે એના π - π/3 એમ ભાગ પાડી શકો ને, ગણી દેશ નીચે. એની સાથે બીજું એક કામ કરીએ, આમાં તો લસા લેવાનો થશે, વચ્ચે સરવાળો છે ને, પ્લસ નિશાની છે, બધાનો સરવાળો કરવાનો છે, એટલે પદ છે ને ખૂબ મોટું થઈ જાય લખવામાં. એટલે સાઈઝ ઘટાડવા માટે જ્યાં જ્યાં tan θ છે ને ત્યાં આપણે કંઈક એક ચલ મૂકી દઈએ, લખવામાં થોડુંક હેલું કરીએ છીએ, બાકી કઈ હેલું થવાનું નથી હો. ધારો કે આપણે tan θ ની જગ્યાએ a મૂક્યા, સપોઝ tan θ ની જગ્યાએ a, tan π/3 અને tan 2π/3 ના મૂલ્યો, એમાં tan π/3 કોષ્ટકનું મૂલ્ય છે એટલે એનું કાંઈ ક્લેરિફિકેશન આપવાનું નહીં થાય. tan 2π/3 નું મૂલ્ય -√3 કેમ થયું એ આપણે નીચે ગણતરી આપી દઈશું, એના સ્ટેપ આપી દઈશું, બરાબર છે. tan θ ની જગ્યાએ એ મૂકીએ છીએ, એ માત્ર પદ ટૂંકું કરવા માટે લખીએ છીએ, એનો બીજો કોઈ મિનિંગ નથી. લખવામાં ટૂંકું પડે એટલા માટે. √3 + a છેદમાં 1 - √3a, tan 2π/3 નું મૂલ્ય -√3, એટલે -√3 + a, તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને, √3a, બરાબર. એક તો tan θ બરાબર a, આ એક કહી દઈએ, અને બીજું tan 2π/3 એટલે tan π - π/3. પાઈના ગુણાંકની સંખ્યા હોય એટલે વિધેય બદલાય નહીં, અને π માઇનસ એટલે બીજું ચરણ થયું ને, બીજા ચરણમાં tan ઋણ છે, એટલે એ જવાબ થાય -tan π/3, એટલે કે -√3. એટલે tan π/3 નું મૂલ્ય √3 છે, એ વાત એમાં આવી ગઈ. હવેનો લસા લેવાનો છે, કે ચાલો થઈ જાવ તૈયાર. એના ગુણાકારમાં 1 - √3a ઇન્ટુ 1 + √3a. આ સ્ટેપ આપણું છે ને ઓલા કારણમાં ભટકાઈ જાય, નીચે ઉતર લે. લસાવાળું સ્ટેપ આમ સળંગ હોય ને તો ભૂલ થવાની શક્યતા ઓછી રહે, મારું એવું માનવું છે. પછી તમે મેનેજ કરી શકતા હો તો મારે કંઈ સમજાવવાનું નથી રહેતું. આમ ક્રોસ થશે ને, આ લસાના બે પદ છે, બરાબર. તો પ્લસ √3 + a ઇન્ટુ 1 + √3a પ્લસ -√3 + a. ચાલો ભાઈ, તમે આગા ખસો, અમને જગ્યા આપો.
એના ગુણાકારમાં આવશે 1 માઇનસ √3a અને એના છેદમાં એનો લસા પાછો હેલો છે ને, પેલા પદનો ગુણાકાર, સોરી પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, બે કૌંસનો ગુણાકાર એટલે a માઇનસ બી ગુણ્યા a પ્લસ બી થયું ને, એટલે એ થઈ ગયું 1 માઇનસ 3a². ઓકે, ઉપર ગુણાકાર કરીએ. ચલો, a માઇનસ √3, બે કૌંસનો ગુણાકાર એટલે હારે જ કરતા જઈએ, હાલો ને, એ હેલું પડે. આ 1 થી આ બેને ગુણીએ ને એની હારે આપણે a થી ગુણી નાખશું. સુધાર લો, a ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે a ગુણ્યા 1 એટલે a ગુણ્યા √3a એટલે પ્લસ √3a². હવે આને આની સાથે પેલા ગુણી નાખો એટલે માઇનસ √3a². હવે અંદર ગુણાકાર કરો, માઇનસ √3a² માઇનસ 3a³ સમજાણું? બરાબર? પાકું? તમે આવું કહી શકો, આ બેનો ગુણાકાર તો 1 માઇનસ 3a² થાય ને, એને વડે ગુણ્યા તોય ચાલે. પણ શું છે, આપણે ગુણાકારના બધા પદ એકારે લખતા જવા છે, હવે કાઉન્સ રહેવા નથી દેવા, એટલે આપણે આ રીતે ગણીએ. તમે એ રીતે પણ કરી શકો. અહીંયા ગુણાકાર કરીએ, √3 થી કાઉન્સને ગુણીએ એટલે √3 પ્લસ 3a. હવે a થી ગુણીએ તો પ્લસ a પ્લસ √3a². માઇનસ √3 થી ગુણતા બીજા કાઉન્સને માઇનસ √3 પ્લસ 3a પ્લસ a થી ગુણતા પ્લસ a માઇનસ √3a². એના છેદમાં એનો લસા 1 માઇનસ 3a². જો આ બે પદ ઉડા, આ પ્લસ √3 અને માઇનસ √3 ઉડા, આ √3a² અને માઇનસ √3a² ઉડા. છાપરા હતા એ બધા ઉડી ગયા ટૂંકમાં. હવે એ વાળા પદ ગોતીએ. 1 ને 3 4, 4 ને 1 5, 5 ને 3 8, 8 ને 1 9, 9a. ઘનવાળું એક જ પદ છે, માઇનસ 3a³ અપોન 1 માઇનસ 3a². માઇનસ 3a³. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, થોડીક ઉતાવળ કરશો તો કન્ફ્યુઝન થશે, જવાબ ન આવ્યો. તમારે જમણી બાજુ સહગુણક તરીકે માત્ર 3 જોઈએ છે, પછી તો 10 આવી ગયો ને. એટલે આમાંથી 3a કોમન નીકળે છે, મને ખબર છે, તમને ખબર છે, પણ 3a કોમન કાઢી લેશો ને તો 10 નું સૂત્ર નહીં ગોઠવાય. એટલે આ સ્ટેપ ઉપર એક ખાસ એ ધ્યાન રાખવાનું છે, એમાંથી અંશમાંથી માત્ર 3 કોમન કાઢવાના છે. 3a કોમન કાઢશો તો tan 3θ નું સૂત્ર નહીં ગોઠવાય. 3 કોમન, એના જગ્યાએ પાછું એના બદલે tan θ મૂળ પદ છે ને એ મૂકી દઈએ છીએ ભેગા ભેગું. એટલે અહીંથી 3 કોમન કાઢ્યા એટલે 3a વધ્યા ને, આપણે એની જગ્યાએ tan θ મૂકી દઈએ એટલે 3 tan θ. અહીંથી 3 કોમન નીકળે ગયા એટલે a³ વધ્યા, a³ એટલે tan³ θ. છેદમાં એની જગ્યાએ tan θ મૂકવાના છે, બીજું કાંઈ સાદુરૂપ નથી, 1 માઇનસ 3 tan² θ. કારણ આપી દઈશું. ચાલો, ક્યાંથી આવ્યા હતું કે એ છે એ tan θ જ હતા ને. ઓકે, હવે જુઓ 3 tan θ માઇનસ tan³ θ અપોન 1 માઇનસ 3 tan² θ એટલે એ tan 3θ નું સૂત્ર થયું. બરાબર? જબર. હજી કંઈક બાકી છે? શું બાકી છે? tan 20 અંશ પ્લસ tan 80 અંશ પ્લસ tan 140 અંશ. આ ગણતરી ત્રીજા દાખલા કરતા થોડીક લાંબી હતી ને, તો હવે તે પરથી મેળવવાનું પરિણામ ત્રીજા દાખલા કરતા થોડુંક ટૂંકું છે.
એટલે હિસાબ બરાબર થઈ ગયો. નાની કિંમત હોય થીટાની જગ્યાએ લેવી, એવી આપણે વર્ષોથી ને ત્રિકોણમિતિ ચાલુ થયું, આ દાખલા ચાલુ થયા ત્યારથી વાત કરતા આવીએ છીએ. એટલે આ 20 હોય, આ થીટાની જગ્યાએ 20, તો 60 વત્તા 20 એટલે 80. 2π/3 એટલે 120 અંશ થાય ને. 120 પ્લસ 20 140. એટલે 80 ના ભાગ પાડશું 60 વત્તા 20 અને 140 ના ભાગ પાડશું 120 પ્લસ 20. 10 20 અંશ પ્લસ 10 60 અંશ પ્લસ 20 અંશ પ્લસ 10 120 અંશ પ્લસ 20 અંશ. થઈ ગયા ગોઠવણ? તો એનો જવાબ 3 tan 3 થીટા, 3 tan 3, પણ થીટો કેટલો આપણો 20 અંશ, અહીંયા થીટો કેટલો 20 અંશ, બરાબર ને? 3 ગુણ્યા 20 એટલે 60. હાલો હવે કોષ્ટકને યાદ કરો, હે ને? પદ મોટું છે, અઘરું નથી, એટલે તમને લખવામાં સરળ પડે એટલે તો આપણે tan થીટાની જગ્યાએ મૂકી દીધા. સાઈઝ ઘટી જાય ને, tan થીટા રહેવા દો તો બહુ મોટું પદ થાય પાછું. પદ તો આના જ છે, એમાં કઈ ઓછું નથી થયું, લખવામાં થોડું ટૂંકું થયું. એના પછી આપણે આગળ પાછી વાત કરીએ. એક આવો દાખલો છે, 5મો. જો sin આલ્ફા પ્લસ sin બીટા ઇક્વલ ટુ a, જો sin આલ્ફા પ્લસ sin બીટા ઇક્વલ ટુ a અને cos આલ્ફા પ્લસ cos બીટા ઇક્વલ ટુ b, તો સાબિત કરો કે પહેલું પરિણામ મેળવવાનું છે cos આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ a² પ્લસ b² માઇનસ 2/2, અને બીજું પરિણામ છે સેકન્ડ tan આલ્ફા માઇનસ બીટા અપોન 2 ઇક્વલ ટુ પ્લસ માઇનસ અંડર રૂટ 4 માઇનસ a² માઇનસ b² અપોન a² પ્લસ b². પેલું જે પરિણામ સાબિત કરવાનું છે ને કોસ વાળું, એમાં તો તમે જમણી બાજુ a અને b ની કિંમતો મૂકી અને સાદુરૂપ આપો તોય થઈ જાય. અને આમ વિચારો કે ભાઈ કોસ આલ્ફા માઇનસ બીટાનું સરવાળા સૂત્ર એટલે કયા પદની જરૂર પડે, તો કે કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા અને સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. આ તો સરવાળામાં છે ને. વર્ગનું વિસ્તરણ કરો ને, આમે a² b² વાળા પદ જોઈએ છે, એટલે આનો વર્ગ કરીને વિસ્તરણ કરો એટલે એમાં સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટા વાળું પદ આવે. આનો વર્ગ કરીને વિસ્તરણ કરો એટલે કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા વાળું પદ આવે, અને એ બેનો સરવાળો કરી લ્યો એટલે a² પ્લસ b² એવી કિંમત પણ તમને મળી જાય. જો તમારે
આપેલી શરત પરથી શરૂ કરવું હોય તો આમ થાય, અને પહેલા પરિણામની જમણી બાજુથી શરૂ કરવું હોય તો એ અને બી ની કિંમત મૂકી દો તોય થઈ જાય. એ મળે પછી આ સહેલું છે, એનો ઉપયોગથી એ પછી વિચારશું. તમે પહેલું પરિણામ બે રીતે મેળવી શકો, હું તમને અહીંયા સમજાવું. જો સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા ઇક્વલ ટુ એ અને કોસ આલ્ફા પ્લસ કોસ બીટા ઇક્વલ ટુ બી. બંને બાજુ વર્ગ કરીને સરવાળો કરતા. હવે પછીની ક્રિયા શું છે તમને સમજાય એટલે મેં આખું લખ્યું છે. સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટાનો વર્ગ કોસ આલ્ફા પ્લસ કોસ બીટાનો વર્ગ બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. વર્ગનું વિસ્તરણ તો આવડતું જ હોય. સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ 2 સાઇન આલ્ફા સાઇન બીટા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ આ નીચે લઈ લઈએ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ 2 કોસ આલ્ફા કોસ બીટા પ્લસ કોસ સ્ક્વેર બીટા આ બેનો સરવાળો એક, આ બેનો સરવાળો પણ એક, એટલે 1 + 1 2. આ બે પદ ભેગા કરી અને એમાંથી 2 કોમન કાઢી લઉં છું અને કોસના સરવાળા સૂત્ર મુજબ એ ગોઠવણ આપી દે. કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા એ તો કોસ આલ્ફા માઇનસ બીટા થયું ને. હવે તમે કોસ આલ્ફા માઇનસ બીટાને સૂત્રનો કરતા બનાવી લ્યો એટલે પેલા +2 સામે જશે, માઇનસ થશે, અને પછી કોસ વાળા પદના સહગુણક તરીકે 2 છે એ છેદમાં જશે. થઈ ગયું. અને આપણે હમણાં વાત કરી હતી ને કે તમે જમણી બાજુ પેલા પરિણામમાં જમણી બાજુ એ અને બી ના મૂલ્યો મૂકી અને સાદુરૂપ આપો ને તોય થઈ જાય. આવું તમને કદાચ મગજમાં ન આવે તો એની અલ્ટરનેટિવ એક બીજી મેથડ પણ છે, ચાલો એ પણ કરી દઈએ, એ ટૂંકું જ છે. અથવા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર -2 અપોન 2. એ અપોન 2 છે ને હું આગળ 1/2 કરી નાખું છું એટલે હું જે લીટા ના કરવા ખોટા. એ સ્ક્વેર એટલે સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટાનો સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે કોસ આલ્ફા પ્લસ કોસ બીટાનો સ્ક્વેર. એ આપ્યું છે ને આપણે શરતમાં -2 1/2 વર્ગનું વિસ્તરણ કરીએ સાઇન સ્ક્વેર આલ્ફા પ્લસ 2 સાઇન આલ્ફા સાઇન બીટા પ્લસ સાઇન સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ 2 કોસ આલ્ફા કોસ બીટા પ્લસ કોસ સ્ક્વેર બીટા -2. આ 1 ને આ 1 ની તો આપણે વાત કરી હતી ને હમણાં 2. વચ્ચેના બે પદમાંથી 2 કોમન કાઢી અને કોસના સરવાળા સૂત્ર મુજબ કોસ આલ્ફા કોસ બીટા આગળ અને સાઇન આલ્ફા સાઇન બીટા પાછળ આમ ગોઠવી દીધા. -2 એટલે 2 અને -2 ઉડી ગયા 1/2. આ તો સરવાળા સૂત્ર છે ને કયું? કોસ આલ્ફા માઇનસ બીટાનું. 2 ઉડી ગયા. એ પણ હેલું છે, જે રીતે સમજાય એ રીતે તમને છૂટ. હવે 10માં પરિણામ મેળવવાનું છે ને, આ નંબર 1 એની વાત થઈ. હા, અથવા નંબર 2
આપણી પાસે આવું સૂત્ર છે, જુઓ યાદી જુઓ, cos 2 આલ્ફા વાળા સેક્શનમાં જાઓ, tan સ્ક્વેર આલ્ફા બરાબર 1 માઇનસ cos 2 આલ્ફા અપોન 1 પ્લસ cos 2 આલ્ફા. લખું સૂત્ર અહીંયા હશે યાદીમાં જુઓ, tan સ્ક્વેર આલ્ફા ઇક્વલ ટુ 1 માઇનસ cos 2 આલ્ફા આ બધું તમે જોતા હશો ત્યારે તમારા મનમાં એક ફરિયાદ હશે, એ હું તમને કહી દઉં. તમે કયો એટલે સર અમને સમજાય છે, પણ અમારે દાખલો ગણવો હોય તો અમને કેમ ખબર પડે શું કરવું? એ પ્રેક્ટિસથી ખબર પડે. એના કોઈ નિયમો નથી હોતા, પ્રેક્ટિસથી ખબર પડે કયા સૂત્રનો ક્યારે ઉપયોગ કરવો. અને એ વસ્તુ ખાલી મેથ્સમાં જ જરૂરી છે એવું નથી, ફિઝિક્સમાં, કેમિસ્ટ્રીમાં દાખલા ગણવાના આવે તો પ્રેક્ટિસથી જ ખબર પડે આપેલી વિગતોને આધારે કયા સૂત્રથી તમે જવાબ મેળવી શકશો. એ લોજિક તમારે ડેવલપ કરવું પડે. એ લોજિક તમારું મેથ્સમાંથી જ ડેવલપ થાય. એટલે જ આ પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે. એટલે પ્રેક્ટિસ કર્યા જ કરો, કર્યા જ કરો, વર્ક હાર્ડ. ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા જ રહ્યો. ઓકે, તો ત્યાં એ સૂત્ર છે ને, એમાં આપણે આલ્ફાની જગ્યાએ, સૂત્રમાં જે આલ્ફાની છે ને એની જગ્યાએ આલ્ફા માઇનસ બીટા બાય 2 વિચારીએ છીએ. એટલે જુઓ તમે tan સ્ક્વેર એ સૂત્ર સાથે કમ્પેર કરતા જાઓ, tan સ્ક્વેર આલ્ફા માઇનસ બીટા બાય 2. આલ્ફાની જગ્યાએ આલ્ફા માઇનસ બીટા બાય 2 લીધા ને, તો પેલા 2 આલ્ફા એટલે 2 વડે ગુણો તો શું થઈ ગયું? cos આલ્ફા માઇનસ બીટા. એ તો છેદમાં. હવે cos આલ્ફા માઇનસ બીટા નું મૂલ્ય એ તો તમે મેળવી લીધું છે ને. હા, આ રહ્યું પેલું પરિણામ, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2 અપોન 2 1 માઇનસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2 અપોન 2. એ જ રીતે છેદમાં 1 પ્લસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2 અપોન 2. અંશ અને છેદમાં બે લસા એટલે લસા ઉડી ગયો, 2 અહીંયા આવશે, 2 માઇનસ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2 એના છેદમાં 2 પ્લસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2. એટલે અંશમાં અચળ પદ થયું 4, 2 પ્લસ 2 4 માઇનસ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, છેદમાં 2 અને માઇનસ 2 ઉડી ગયા એટલે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. બરાબર થઈ ગયું ને? પણ એ tan સ્ક્વેર નું મૂલ્ય હતું ને. હા, તો વર્ગમૂળ કાઢી લ્યો. વર્ગમૂળ કાઢો એટલે પ્લસ માઇનસ નિશાની મૂકવી પડે, સિવાય કે ચરણ પરથી તમારી પાસે ખાતરી હોય કે આ મૂલ્ય ધન જ છે ઓલેસ્ટીસી મુજબ, પણ ચરણને લગતી કોઈ વિગત તો આપણને આપેલી નથી. બરાબર? એટલે વર્ગમૂળ લેતા tan આલ્ફા માઇનસ બીટા બાય 2 ઇક્વલ ટુ પ્લસ માઇનસ અંડર રૂટ 4 માઇનસ a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છેદમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. થઈ ગયું સાબિત? બરાબર ને? થોડો અઘરો વિભાગ છે એટલે આજે અહીંયા રાખી દઈએ આપણે, થોડું હળવું રાખીએ, થોડું સ્લો રાખીએ. એ પછીના ટોપિક પાછા બહુ સહેલા છે, ત્રિકોણમિતીય સમીકરણો અને ત્રિકોણના ગુણધર્મો. એટલે હજી ત્રિકોણમિતિ 2 ટોપિક બાકી હો, ને પછી આ કરીએ ને પછી 3.3 પછી સમીકરણો અને પછી ગુણધર્મો, ત્રિકોણના ગુણધર્મો. આમાં થોડા સ્લો ચાલશું, થોડું હાર્ડ છે એટલે. ઓકે.